કબીર બોલ્યા ને, ઊંચા ઊંચા સબ કોઈ ચાલે, નીચા ના ચાલે કોઈ. જો એકવાર નીચા તો સબસે ઊંચા હોય. બધે આ કાયદો છે, બધે. આ ઈસુ ક્રાઇસ્ટે કહ્યું, હી હુ સર્વ વિલ બી સર્વડ બાય એવરીવન. જે બધાની સેવા કરે છે એની સેવા બધા કરશે. છે દેખી નમે સૌને. બાળક આ આંબા ઉપર કેરી આવે ને તો ડાળખા નીચે જાય કે ઉપર જાય? કેરીઓ આવે તો ઉપર. કેરીઓમાં લાગે ગેસથી ભરેલી હશે, ફુગાની જો. નક્કર કેરી હોય ને નીચે આવે ડાળખા, આવે કે નહીં? હા, તે આપણામાં ગુણ આવે તો નમ્ર થાય માણસ. આમ ના કરે, આમ બાપનો બાપ ના થાય, દાસનો દાસ. એ જ વાત શ્રીજી મહારાજે લખી બધે, જો આપણે વાંચીએ. હવે શ્રીજીમાં ભગવાન પોતે સ્વયં વાત કરે છે. શ્રીહરિ કહેતા કે જેમ ભગવાનમાં મોહ ના થાય તે રીતે ભક્તમાં પણ જેને મોહ ના થાય, ભગવાનના ભક્ત બ્રહ્મરૂપ છે, દિવ્ય પ્રકાશે યુક્ત છે એમ સમજે, તેનો મોક્ષ માર્ગ નિર્વિઘ્ન બની જાય છે. ભગવાનમાં તો નિર્દોષ બુદ્ધિ છે અને દિવ્ય પ્રકાશી યુક્ત માની, ભક્તો પણ આવી રીતે બનાય. જો ફરીથી શ્રીહરિ કહેતા જેમ ભગવાનમાં મોહ ના થાય, મનુષ્ય ભાવ ના આવે, એમાં કંઈ સંદેહ ના થાય, શંકા ના જાય, તેમ ભક્તમાં પણ જેને મોહ ના થાય, ભગવાનના ભક્ત બ્રહ્મરૂપ છે, દિવ્ય પ્રકાશે યુક્ત છે એમ સમજે, તેનો મોક્ષ માર્ગ નિર્વિઘ્ન બની જાય છે. હાઈવે તમારે, હાઈવે ચાલ્યા જ જાઓ અક્ષરધામમાં. ભગવાનના ભક્તમાં જ્યાં સુધી પ્રાકૃત ભાવ આવે છે ત્યાં સુધી પ્રાકૃત ભક્ત કહેવાય છે. જ્યાં સુધી આપણને ભક્તમાં મનુષ્ય ભાવ આવે, આ તો અભણ છે, ભણેલો છે, ધનવાન છે, ગરીબ છે, ફલાણા ગામનો છે, ત્યાં સુધી તમે એવા જ છો, ભક્ત ના કહેવાય. ભગવાનનો સંબંધ થયો એને, દિવ્ય થઈ ગયો. એક આરબ દેશમાં રાજા હતો, તો એ દેશના એક ગરીબમાં ગરીબ માણસ એ રાજાને મળવા માંગતો હતો. એ તો દ્વારપાલ ઊભો હતો કે કોણ હે? કે ભાઈ હું ગમે હું આ રાજનો ગરીબમાં ગરીબ માણસ છું, પણ મારે મળવું છે રાજાને. રાજા હેરોટ કે તું માથાકૂટ તું પૂછ્યા રાજાને, એ હા પાડે તો મળે, ના તો પછી નહીં. પૂછ્યા કે કોણ હે? ગરીબમાં ગરીબ માણસ છે, તમને મળવા માંગે, કે આવો મળવા દો. આયા. એ રાજા પૂછ્યું તમે કોણ? આ રાજનો ધનવાનમાં ધનવાન માણસ છું. બોલો રાજા કે આ પટાણ કે તું મને આવું કહે છે ને આ તો આવું કહે છે? કે મને તો એવું જ કહ્યું છે. તો રાજા તું આવું કેમ ફરી ગયો, કેમ આવું કહે? કે સાહેબ તમારી હાજરીમાં કોઈ આવે એ ગરીબમાં હોય ખરો? રાજા ખુશ થઈ ગયો, પૈસા ઢગલા આપી દીધા. તો જે આ લોકનો માણસ છે તો આવું થાય. ભગવાન આગળ પછી એના સંબંધવાળા એના એ મામૂલી હશે. આપણા ત્યાં અબ્દુલ કલામ સાહેબ આવ્યા હતા ને ગાંધીનગર, તેમની પાછળ જે ઊભો હતો ને આઈએએસ ઓફિસર હતો. હા, નો પટાવાળો આઈએએસ ઓફિસર. તો જો રાષ્ટ્રપતિ પછી એની સાથે જે હોય ઓર્ડિનરી ના હોય, તો
એમ ભગવાન આ જે બધા ભક્તો ઓર્ડિનરી ના હોય, દેખાય ઓર્ડિનરી હોય, ઓર્ડિનરી નથી ભાઈ. હા, શ્રીહરિ કહેતા, જો આ શું કહે, બાળકો યાદ રાખજો બધા. હા, એકદમ સરળ વાત છે, યાદ રહે એવી છે. હું પૂછીશ હમણાં. હા, પૂછું ને. આપણે આ લોકો ના પૂછાય, કાલથી આવે નહીં. આપણે વાંધો નહીં, કુસ્તી કરી લઈએ. બરાબર. હા, યાદ રાખજો. જો મહારાજ શું કહે છે, શ્રીહરિ કહેતા, હું માન હોય તેને પગે લાગતો નથી. શું કહે ભગવાન? જેને માન હોય ને એને પગે લાગતો નથી, પરંતુ જે હરિને હરિજનનો દાસ થયો તે ભક્તને સર્વોપરી માનું છું. ખભે બેસાડું બેટું. જે હરિને હરિજનનો દાસ થયો તે ભક્તને હું સર્વોપરી માનું છું. જો આપણે ઊંધી જ પાટે ચાલે છે ને ગાડી, કચરા તુચ્છ નક્કામાં ઉમાય, તો ભગવાન બેઠા એ કહે તુંય નક્કામાં, તુંય નક્કામાં. એટલે આવું છે. આ અમારા નિશ્ચય જેવું, જેને મતિમાં નિશ્ચય હશે તેને કદી માન નહીં આવે. કે આ જે મારી મતિ છે, હું આવી રીતે સમજું છું. જેને માન હશે પગે લાગતો નથી. પછી ભગવાનના ભક્તનો દાસ થયો એનું સર્વોપરી માનું છું. આવી જેને બુદ્ધિ હોય એને ક્યારે માન આવતું નથી. માન જ બધું બગાડે છે. હા, બધું માન છે ને માણસને રાખ બનાવી નાખે, કંગાલ બનાવી નાખે. અંધકાર, માન એટલે અંધકાર, અહંકાર એટલે અંધકાર, બધું બગાડે. અમારું ધામ સર્વોપરી છે. ભગવાનનું ધામ કેવું છે? સર્વોપરી એટલે પછી એના ઉપર કોઈ રહ્યું? સર્વ ઉપરી, સર્વોપરી, સર્વોપરી, તો એના ઉપર કોઈ નહીં. ભગવાન કે મારું ધામ સર્વોપરી છે, તેના નિવાસી આ સર્વે હરિજનને સંતો છે. બોલો, આપણને કેવા લાગે? બેકાર, અભણ, ગરીબ. ભગવાન કે બધા અક્ષરધામના. ગઈકાલે સવારે કથામાં વાત કહી હતી બોચાસન, કે બધા અક્ષરધામનું સ્વરૂપ છે. ભક્તો સંતો થઈ જ જાય ને, એમનો યોગ થયેલો, બાકી કેમ કેવી રીતે રહે? અમારું ધામ સર્વોપરી છે, તેના નિવાસી સર્વે હરિજન છે. આ લોકના સમજે તેના હૃદયમાં કામ, ક્રોધ, લોભના પૂર આવ્યા કરે છે. તેમાં તે તણાયા કરે છે ને અધર્મવંશી દુઃખી થાય. હરિજનનો પરસ્પર અભાવ આવે છે તેનું કારણ લૌકિક ભાવ છે. જો દીવ ભાવ રાખે તો ક્લેશ આવતો નથી. અંદર અંદર છે ને એકબીજાને સામાન્ય સમજીએ છીએ. લૌકિક ભાવ એટલે ત્યાં ક્લેશ થાય જ. પછી બધું માયાને લાગ પેઠી, માયા ઘૂસી અંદર. આતંકવાદી અંદર ઘૂસ્યા. ખાલી 2 જ જણ હતા, તાજમહેલના ભૂકા બોલાવી નાખ્યા. 2 જ જણ. આપણે દિલ્હી અહીં અક્ષરધામમાં 2 જ જણ હતા, 30 જણને મારી નાખ્યા, 90 જણને ઘાયલ કર્યા. માન છે ને આતંકવાદી છે. આપણા મંડળમાં પેસવા ના દેવું માનને. જો માન પેટું છદાન મેદાન કરી રાખશે મંડળ તમારું. હા, ચૂંથી નાખશે બધું. કોઈ માન રાખવું નહીં, એકબીજાનો આદર રાખવો, એકબીજાને જોઈને રાજી થવું. આવું બધું કરે ને તો આપણો વિકાસ છે પોતાનો. સર્વેને એકબીજામાં જ્યાં સુધી પ્રાકૃત ભાવ હશે ત્યાં સુધી સત્સંગ કરવા છતાંય સુખ નહીં આવે.
આપણે એકબીજામાં પ્રકૃતિ એટલે એકબીજાને મનુષ્ય જાણશું ત્યાં સત્સંગ સુખ નહીં આવે. તમે ગમે એટલી સેવા કરો, આ કરો, તે સુખ નહીં આવે. ભગવાન સુખ નહીં મળે તમને. હવે મહુવામાં યોગી આપા ત્યાં નારિયેલની વાડી ત્યાં ઉતર્યા હતા બપોરે આરામ કરાવે. હજારો નારિયેલ, બધા નારિયેલ ઝાડ હતા. બાપા 3, 3:30 વાગે જાગ્યા તો ઓલા જે ધણી હતા માલિક હતા ને એક નારિયેલી બતાવી. સ્વામી આ 80 વર્ષ થયા અને એક નારિયેલ આપ્યું નથી. ખાઈ જાય બધું, બધાને પાણી રેડીએ, બધાને ખાતર બધું આવે, પાણી ખાતર બધું, એક નારિયેલ આપ્યું નથી. બીજા 1000 નારિયેલ આપી ચૂક્યા, આ એક નારિયેલ આપ્યું નથી. બાપા આશીર્વાદ આપે, બીજે વર્ષે જ નારિયેલ શરૂ. 80 વર્ષે દીકરો આવે કેવું કહેવાય. બાપાના આશીર્વાદથી. પણ સમજવાનું શું કે 80 વર્ષ નારિયેલ આપે, બધું પોતાનો ભાગ અધિકાર બધું દાવ વસૂલ કર્યું, ખાતર પાણી પણ પોતાનું કામ ના કર્યું. આ સત્સંગમાં આપણે આવું જ કરીએ છીએ. એકબીજાને મનુષ્ય ભાવ લાવીએ બીજા, તો ગમેલું કરો ને તો ફળ ના આવે, નારિયેલ નહીં આવે. ગમે એ સેવા કરો, એકબીજાને તો દિવ્ય સમજો, અક્ષરધામના સમજો, તો જ ફળ આવશે. બહુ કાળથી સત્સંગ કરે ત્યારે તેનું અજ્ઞાન તમ ટળે છે. આ ગ્રેજ્યુએટ થવા 20 વર્ષ લાગે છે કે નહીં? ગ્રેજ્યુએટ થવા આ સત્સંગ એક દિવસમાં તમે ગ્રેજ્યુએટ થઈ જાય. બહુ કાળ સુધી સત્સંગ કરે. સત્સંગ હા, પછી સમાગમ ગમાગમ નહીં. ઓલા કસરત આવી કસરત નહીં, આમ બરાબર કરે તોય બહુ વર્ષ લાગે. પછી કામ થઈ જાય. અમારી વાત માયા પરની અલૌકિક છે, તે કોઈને તરત સમજવામાં આવતી નથી. વાત એ સાચી છે. ક્યાંથી સમજાય? અત્યારે કોઈ અહીંયા આવીને ફ્રેન્ચ ભાષામાં, જર્મની ભાષામાં ઉપદેશ આપે, હું સમજાય આપણને? બગાસા જ ખાય ને. એવું જ છે આ ફ્રેન્ચ અક્ષરધામની વાતો છે, ક્યાંથી સમજાય? પણ મંડ્યા રહો, પ્રયત્ન ચાલુ રાખો તો સમજાશે. જેમ ચમક પથ્થર છે પણ લોઢાને ચલાવી દે છે. ચિંતાણી પથ્થર જેવી લાગે, પણ જેને તેનું જ્ઞાન છે તેને તે અલૌકિક લાગે છે. તેમ ભગવાન અને સંત મનુષ્ય જેવા જ લાગે, પણ જેને ઓળખાણ થઈ તેને દિવ્ય અલૌકિક લાગે છે. આપણે યોગી આપણા પ્રમુખ છે, આપણે બધાને શરૂઆતમાં આવ્યા હતા કેવા લાગતા હતા, અત્યારે કેવા લાગે છે. ઓળખાણ થાય એમ વધતી જાય કિંમત. આ જ પ્રમુખ સ્વામી અમેરિકાના એરપોર્ટ ઉતરે, જ્હોન એફ કેનેડી એરપોર્ટ છે ત્યાં, તો લોકો કોણ છે આ? તો લોકો સેન્સ ઓફ ઇન્ડિયા ઓ કરીને જતા રહે. પછી બીજા હોય તો ઠીક જરા થોડું પૂછે કંઈ, પછી જતા રહે. અને આપણા હોય તો રાજી થાય. એમ ગુજરાતીઓ રાજી ના થાય. આ લોકોને હું દાટ્યું હતું, પોટલા પાઘડા પહેરીને આવી ચડ્યા છે. દેશમાં હું ખોટા હતા. હવે એને પૈસો આપતી નહીં તો માથાકૂટ, ખોટી માથાકૂટ કરીને પોતાનું ભેજું બગાડે, વાયડા થાય. અહીંથી આગળ ગયા ધારો કે તો આ તો સ્વામિનારાયણના સાધુ છે. ઓ ગુડ, તો પ્રમુખ સ્વામી છે. ઓહો, તો બહુ સમર્થ પુરુષ છે. પણ પછી એકદમ નિકટના તો બ્રહ્મ સ્વરૂપ છે, ભગવાને અખંડ ધારક સંત છે. એની જો બધા જ જુએ છે પ્રમુખ સાહેબને. કેટલા ભેદ પડ્યા, કેટલા ભેદ પડ્યા.
એવું છે. પ્રમુખતા તો એના એ જ છે. આપણે જો પહેલા શરૂઆતમાં પ્રમુખને કેવા સમજતા હતા, આજ કેવા સમજીએ છીએ, કેટલો ફેર પડી ગયો. તો એ સમાગમથી આ બધું થાય છે. જ્યાં સુધી મનુષ્યભાવ નથી આવતો ત્યાં સુધી સૌ પ્રત્યે સૌને પરમ ભાવ વર્તે છે. આપણે બધાની વાત. જ્યાં સુધી મનુષ્યભાવ નથી આવતો, એકબીજા મનુષ્યભાવ નથી, એકબીજાનું હેત પ્રીત હોય, મહિમા સમજતા હોઈએ, ત્યાં સુધી સૌ પ્રત્યે સૌને પરમ ભાવ વર્તે છે. ભગવાન જેવો ભાવ રહે. આ પરમ ભાવ છે તે મોક્ષનું દ્વાર ખોલી આપે છે. આટલું જો ઓલા સંવાદ એક નહીં, ઓલું મોક્ષનું દ્વાર ભજાયું હશે. મારા પંડિત આયા, દાનેશ્વર બધા બધા અથડાઈ પાછા પડતા હતા. પ્રગટને ઓળખાવનાર નીકળી ગયો સડસડાટ. તો અહીં વાત કરે કે જો આવો ભાવ અંદર અંદર તમારે હરિભક્તો હોય, હરિભક્તો સંતો, સંતો સંતો અંદર અંદર જો પરસ્પર આવો ભાવ હોય, પરમ ભાવ હોય, ઉચ્ચ કોટીનો ભાવ હોય, તો મોક્ષનું દ્વાર ખુલી ગયું. લો બાકી તે ગમેલા તપ કરોડો યજ્ઞ કરે તો મોક્ષની વાત જ જાણે એક ડીટુય ના મળે તમને. અત્યારે આ બધું આટલું જ કરવાનું છે. એક માટે ભાવ રાખો, પ્રેમ રાખો, સમ સુરત ભાવ, એકતા આગળ આવશે જ. મનુષ્ય ભાવ આવ્યો તો જાણું કે મોક્ષ દ્વાર બંધ થયું. ભગવાનમાં સંતમાં નહીં, અંદર અંદર. અને તમે સામાન્ય સમજો હરિભક્તોને, તુચ્છ ગણો, નકામાં સમજો, મોક્ષનું દ્વાર બંધ. લો અનંત જન્મ પછી આપણે માંડના લાગાયો હોય પછી બારણા બંધ થઈ ગયા. તમે માટે ભક્તોએ પરસ્પર સુરત ભાવ રાખવો. જ્યાં યોગી આપવાનો શબ્દ નથી, શ્રીજી મહારાજ વાપરેલું છે. યોગી આપા બહુ બોલતા સમસુરતભાઈ એકતા. બાપાનું નથી આ શબ્દ. જો બાપા મહારાજ મળ્યા નથી, બાપાના વખત આ પુસ્તક હતું નહીં, હમણાં જ છપાયું છે વર્ષ પહેલા જ. તો છતાં જો જે મહારાજ યોગી આપા, જે વાત યોગી આપા એ વાત મહારાજે કરેલી છે. જો સુરત ભાવ રાખવાની વાત કરી. માટે ભક્તોએ પરસ્પર સુરત ભાવ રાખવો. એક ભક્ત બીજા ભક્ત પ્રત્યે જેટલો સુરત થયો તેટલો તે અમારો પ્રાણ થયો. આહા, કેવી વાત કરી. ભગવાનના પ્રાણ, ભગવાન પોતાના પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા, નરસિંહ કીર્તન બનાવ્યું ને. હા, ભગવાનના પ્રાણ થઈ ગયા. જો સુરત ભાવ તમે રાખો બીજા ભક્ત સાથે, તો જેટલો સુરત એટલા બધા ભગવાનના પ્રાણ, તમે પ્રાણ થઈ ગયા. પ્રાણ તો કેટલું જીવન કહેવાય ને. એટલે એનો અર્થ કે ભગવાન કેટલા વાલા, ભગવાનને તમે કેટલા વાલા થઈ ગયા. શાને લીધે? ભગવાનમાં હેત નહીં, અંદર તમે અરસપરસ સુરત ભાવ રાખો તો ભગવાનને તમે વાલા થઈ ગયા. ભગવાન તમે ખભે મૂકી નાચે, ઓહો મારો વાલીડો આવો. આટલું બધું છે. મનુષ્ય ભાવ અને અમે પરસ્પર અરુચિ દમ રહે તેને શત્રુ માનીએ છીએ. જો પરસ્પર તમને અરુચિ રહે, નકામો છે, તુચ્છ છે, તો મહારાજ શું કે અમે શત્રુ માનીએ છીએ. આવો જે હોય અંદરના હરિભક્તો માટે હીણ ભાવ હોય તો ભગવાન કે મારો દુશ્મન છે, શત્રુ છે. કેવું નથી? જે સર્વોપરી હરિભક્ત છે તેની આ સુરી છે તે કઈ. આજે સર્વોપરી ભક્ત, ઉત્તમ ભક્ત, એની રીત મહારાજ કે અમે કઈ તમને. પછી તમે તમારી મરજીની વાત છે, પસંદગી તમારી છે. અને પરસ્પર ભાવ રાખો, પરસ્પર અભાવ રાખો, તમારી બધાની વાત છે. અમે જે જે નિયમ કયા તેમાં તત્પર રહેતા હોય ત્યાં સુધી તેનો અભાવ ન લેવો. અમે જે નિયમ બાંધા છે તેનો અભાવ લેવો જ નહીં એને. હા, ગમે હોય
નિયમ મારે તો એનો ભાવ લેવો જ નહીં. એટલે આવી રીતે ભગવાને વાત કરી છે. એટલે આપણે જે હરિયન સાચા સંત કે એકાંતિક ભક્ત પાસે ચિત્તચોરે કપટ રાખે એટલો તે કાચો કહેવાય. જો કાચા જામફળ શું કરે? ઉતરે અહીંયા અટકે કે નહીં? કાચા જામફળ આમાં થાય કે નહીં? કાચા જાંબુ એવું જ. કાચો ભાત, પ્લાસ્ટિકના દાણા. કાચી રોટલી ચોટે અંદર આમાં ખેંચી પડે થાય. કાચી કેરી શું નાખો કાચી કેરીમાં? મીઠું મરચું. એમ જો કાચા ભક્ત છે ને લોકો મીઠું મરચું નાખશે. પાકા થઈ છે તો ખાંડ ને ઘી રસ કાઢીને પાકામાં જ માલ છે ને પાકા ભક્ત થવાનું છે આપણે. પાકા ભક્ત આટલું જ કરવાનું છે. અરસપરસ મહિમા સમજો તમે. કોઈની ઉપેક્ષા ના કરો. એના ચાલશે, હલકો છે, એની અરુચિ ના થઈ જાય કે આમ ઘૃણા ના થઈ જાય, એલર્જી ના થઈ જાય કોઈ માટે. આવું હોય તો ભગવાન કે આવી જાઓ તો પાકા ભક્ત. ત્યાં અક્ષરધામનું પાસપોર્ટ, વિઝા ફટ સ્ટેમ્પ મારી દે, જાઓ ઉપડો. અક્ષરધામ દિલ્હીમાં રોજ 15,000 માં આરતી ઉતારે છે. ખબર તમને? રોજ 15,000 માળની આરતી ઉતારવામાં આવે છે દિલ્હી અક્ષરધામમાં. ઓલો ફેરો છે ને, ઓલો મેટલ ડિટેક્ટર, આરતી જેવું હોય છે. ઓલો તપાસ કરે ને અંદર કંઈ છે નહીં ને, બંદૂક ઓલો ફેરવતા હોય છે, આમાં જોતા હોય. આરતી જેવું જ છે ને આમાં. પીપ બોલ્યું ને બાજુમાં સ્પેશિયલ આરતી, સ્પેશિયલ આરતી ઉતારવાની છે. એમ અક્ષરધામમાં બ્રહ્માસઈ મોટા બધા ઊભા છે મેટલ ડિટેક્ટર લઈને. અંદર ઈર્ષા, માન, કામ. જાઓ પાછા જાઓ, સાફ સુફી કરીને આવો. તો આપણે તો પીપ નથી બોલતું, ભોં બોલે. અને 1 માઇલ દૂર ત્યાંથી ભોં શરૂ થઈ જાય. ઓલા અલારામ વાગે ને, ઓલા હમણાં પેલું ગયું હતું ને હમણાં, હા, સાયરન 1 માઇલ દૂર ત્યાં સાયરન શરૂ થઈ જાય આપણે. પછી ક્યાંથી આ બધું રાખો, તમે કરો ને કામ થઈ જાય. તો અરસપર ભાવ રાખો, સુરત ભાવ રાખો, મહિમા સમજો, ગુણ ગ્રહણ કરો. પછી બાકી બધું ભગવાન પર છોડો. તમે કોઈ ગમે હશે, ભગવાન કે મારું કામ, ડોક્ટર કે મારું કામ. તમે દર્દી અંદર હું કામ ઝઘડો છો? હું ડોક્ટર બેઠો છું, તમે અંદર માથાકૂટ કરો છો. એવું છે. તો આપણે આ રીતે સત્સંગ કરવાનું છે. મારા કરીએ, પૂજા કરીએ, ભજન કરીએ, બધું કરવાનું છે. પણ આ રીતે આ જરા ધ્યાન રાખવાનું. આ કરવાનું એને લીધે છે ને, માર્ક આપણે બધા કપાઈ જાય છે. હાવ તમને કંગાલ બનાવી નાખે. આટલું જ ઉમેરાય ને આપણા સત્સંગની બાબતમાં, સુરત ભાવ, હરિભક્તોનો મહિમા, એકબીજાને મોટા સમજ્યા, બધું કરે ને, ભગવાન અંદર નાચે. આપણા મંડળની અંદર નાચે ભગવાન. હા, જાવું ના તો ભાગે ભગવાન.